સવારના 6:45 થયા છે. દીવાબત્તી થઈ ગયા છે. રીતિ પણ માળા કરવા બેસી ગઈ છે. વેદીનું ટિફિન પણ તૈયાર છે. એની સાથે માટે ચા પણ મૂકી દીધો છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના 6:45 થયા છે. શાક, પૂરી અને છાશ લઈ જાય છે. ટિફિન તૈયાર કરે છે. ફૂલમાં આ જો છે તો ચાલુ થાય છે. તેને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છીએ. મેં સ્કૂલે જાય છે અને મૂકવા જાઉં છું. પછી હું જઈશ મંદિરે જે ઘણા દિવસ પછી. થોડું વોકિંગ કરી લઈ. નહીં આવું એમ? પટ્ટો કેમ કાઢ્યો? ચાંદલો કર્યો નહીં. તો વાતાવરણ ક્લીન છે, ધુમ્મસ છે નહીં. પેલી સામેની 3 બિલ્ડિંગથી બી જો ક્લિયરલી દેખાય છે. વાદળ છે થોડાક. વાદળ જો એક જ લાઈનમાં સીધા સીધા ચાલ્યા જાય છે. વેફરના બટેકા લઈ આવ્યા છીએ. વેફર બનાવવાનું કામ જો શરૂ કરી દીધું છે. જો બટેકાની છાલ ઉતારું છું. પછી વેફર પાડીશ ને પછી છે ને બધાને બોલાવીશ. શું હે अपन बोलने हैं? हाँ તે લખી નાખો. પાણી પા મને હાલ લખી નાખને પાણી પીવડાય મને હાલ. હું વેફર બનાવું છું. સાદી વેફર બનાવું છું. આવ્યો છે તો આ વેફરનું કામ ચાલુ થઈ ગયું છે. મારી ફ્રેન્ડ્સ છે બધાની હું કરી રહી છું, બનાવું છું. વેફર બનાવતા વાર ન લાગે પણ વેફર બટેકાની છાલ સમારતા ઉતારતા બહુ વાર લાગે. આ છે ને મેં જો સાદી વેફર બનાવી છે એકદમ. અહીંયાથી છે ને
કાણાવાળી વેફર બને. હું તમને બનાવીને બતાવું. એક બટેકાની કે કેવી બને. પહેલાં થોડું બટેકું સીધું કરી લો એટલે શું આપણને સરખું ખબર પડે. અહીંથી છે ને પહેલાં એક બટેકાને એક વરાણ લેવાનું. જો આ થઈ ગયું સીધી લાઈન, પછી એને માડી કરી નાખવાની. હા, પછી પાછું આ એક વરાણ ફેરવાનું, એક વરાણ ફેરવાનું. બટેકું આવી રીતે એક બાજુ આવે ને એક બાજુ આવે ને ફેરવતું રહેવાનું. બે બાજુ બટેકું ફેરવવાનું, પાછું આમ ફેરવી દેવાનું, પાછું આમ ફેરવી દેવાનું. રહ્યું છે ને એટલે થોડી સાદી પાડી દઈએ કે આમાંથી આવે નહીં. જોઈ શકો છો કેવી કાણાવાળી વેફર બની છે. અમે નાના હતા ને ત્યારે આવી વેફર બહુ ખાતા. મારા મમ્મી આવી વેફર બનાવતા અને આવી પણ બનાવતા, પણ અમે આવી વધારે ખાતા. અમને આ ખાવાની બહુ મજા આવતી. આ વેફર ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મહેનત થાય પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. જોઈ લો કેવી સરસ બની છે જાળીવાળી વેફર. તમે પણ કોણે કોણે આવી ખાધી છે કહેજો અને કોમેન્ટ કરજો કે કોના મમ્મી આવી વેફર બનાવતા અને કોણે કોણે ખાધી છે. મને પ્લીઝ કોમેન્ટ કરજો. હવે મારે થોડી વેફર રહી છે પાડવાની, પાડી લો પછી રસોઈ બનાવી નાખું. પછી બાફવા ટાઈમે છે ને મારી ફ્રેન્ડ્સને બોલાવશું બટેકાની વેફર સુકવવા માટે. તો આપણે પછી રસોઈ બનાવીને પાછા મળીએ. ઓકે, વેફર પડી ગઈ છે, હવે બાફવાની રહી છે અને આટલી પાડવાની રહી છે. પણ ટાઈમ ટેબલ ભરવા આવી છે. બસ કોઈ રંગથી મળશે નહીં. પકવાની તૈયારી થઈ ગઈ છે. શું પાણી પણ મુકાઈ ગયું છે. વેફર બાફા મૂકી દીધી છે. બે તપેલામાં ચાલતા હોય. તારો નહીં લો, ટેન્શન લે માં. બસ મારા મિની બ્લોગમાં આજે આટલું જ છે. બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ